વિદ્યાર્થીઓ, માહી એજ્યુકેશનમાં હું પલ્લવી ગોહિલ આપ સૌનું સ્વાગત કરું છું। વિદ્યાર્થીઓ, આજના વિડીયોમાં આપણે જોઈશું ધોરણ 4 વિષય ગણિત પ્રકરણ નંબર 9 અડધું અને પાક। મિન્ટુ બિલાડી અને મોટું બિલાડી બે દોસ્ત હતા। એકવાર તેમણે માલિનીના રસોડામાંથી રોટલી ચૂપચાપ લઈ લીધી। હવે મિન્ટુ બિલાડીએ કહ્યું, હું આ લઈશ। ના, હું આ લઈશ, મોટુએ કહ્યું। બરાબર, બંને શું કહે છે કે આ રોટલી હું લઈશ, જ્યારે બીજી કહે છે હું લઈશ। એવી રીતે એ લોકો ઝઘડો કરવા માંડ્યા। જ્યારે તેઓ ઝઘડતા હતા ત્યારે ત્યાં ટીટુ વાંદરો આવી ચડ્યો। કોણ આવ્યું? આ ટીટુ વાંદરો આવી ચડ્યો। હાય, શું કઈ મુશ્કેલી છે? તમે કેમ ઝઘડો છો? તેણે પૂછ્યું। આ રોટલીના ભાગ અમારા બંનેની વચ્ચે કેવી રીતે કરવા તે અમે નથી જાણતા, બંને બિલાડીઓએ કહ્યું। સારું, ચિંતા ન કરો, હું આ રોટલીના બે સરખા ભાગ તમારા બંને માટે કરી આપીશ, તેણે કહ્યું। કોણે? ટીટુ વાંદરાએ કહ્યું। હોશિયાર ટીટુએ રોટલીના આ રીતે ભાગ કર્યા। આ મોટો ભાગ છે અને આ નાનો ભાગ છે। આ ભાગ એક સરખા નથી, ડાબી બાજુનો ભાગ મોટો છે। મિન્ટુ અને મોટુએ કહ્યું। બંને બિલાડીઓએ શું કહ્યું? કે આ ભાગ એક સરખા નથી। કેવો છે? તો આ ડાબી બાજુ વાળો ભાગ મોટો છે। અરે કંઈ વાંધો નહીં, હું તેને એક સમાન કરી દઉં, ટીટુએ કહ્યું। પછી તેણે ડાબી બાજુના ટુકડાને કાપ્યો અને ખાઈ ગયો। શું કર્યું? ડાબી બાજુનો થોડો ટુકડો કાપીને, જુઓ, ડાબી બાજુનો થોડો ટુકડો કાપીને શું કર્યું? એણે ખાઈ ગયો। હવે બંને સરખા છે। ટીટુ કહેવા લાગ્યો, હવે શું થયું? એ જે ખાઈ ગયો એ ભાગ ફરી નાનો થઈ ગયો। અરે, હવે જમણી બાજુનો ભાગ મોટો છે, બિલાડીઓએ બૂમ પાડી। મને માફ કરો, ટીટુએ કહ્યું। હવે મોટા ટુકડાવાળો ભાગ કાપ્યો, એ ખાઈ ગયો। હવે આનો ભાગ કાપીને ખાઈ ગયો। જ્યારે માત્ર નાનો ટુકડો બાકી રહ્યો ત્યારે તેણે કહ્યું, આ મારા કામનો હિસ્સો છે। હવે બંને બાજુ એ આવી રીતે ખાતો ગયો, જે બાજુ મોટો રહે એ બાજુ થઈ જાય। હવે શું થયું? તો જ્યારે એક જ ટુકડો બાકી રહ્યો તો એણે શું કહ્યું? આ મારા કામનો હિસ્સો છે, એટલે મેં જે કામ કર્યું એ કામનો મારો ભાગ છે। પછી ટીટુ ઝડપથી છેલ્લો ટુકડો ખાઈ ઝાડ પર ચડી ગયો। તો આને શું કહેવાય? બે બિલાડીઓના ઝઘડામાં વાંદરો ફાવી ગયો। એટલે હંમેશા લડવું જોઈએ નહીં, બરાબર? બે જણે હંમેશા વચ્ચેનો રસ્તો અપનાવવો જોઈએ। એટલે વચ્ચેનું સોલ્યુશન કોઈએ પણ બે જણે કાઢી લેવું જોઈએ। જ્યારે બે જણની વચ્ચે કોઈ ત્રીજું આવે છે ત્યારે શું થાય છે? આ બંને જો જાતે સમજીને રોટલી લઈ લીધી હોત તો થોડી ઘણી એકબીજામાં જાત વધારે, પણ બંનેને ખાવા તો મળતી। જ્યારે ત્રીજું વ્યક્તિ એ બંનેમાં આવ્યું તો શું થયું? બંનેમાંથી એકને પણ રોટલીનો સહેજ પણ ટુકડો ખાવા મળ્યો નહીં। જુઓ, અડધું અડધું। જો બંને બિલાડી તમને રોટલી એક સરખા ભાગમાં વહેંચવાનું કહેશે તો તમે કેવી રીતે ભાગ પાડશો? જો તમે ટીટુની જેમ છેતરપિંડી ન કરો તો બંને બિલાડી પાસે આ રીતે ભાગ હશે, બરાબર? આ રીતે બે ભાગ પડશે। આપણે શું કરીએ? રોટલીને વચ્ચેથી વાળી દઈએ અને પછી એક સરખી થાય એ રીતે વચ્ચેથી તોડી દઈએ। એ રીતે વચ્ચેથી બે ભાગ કરી દઈએ। અડધાનું અડધું। હવે ઉપરનો તો અડધો ભાગ થયો। હવે જો બીજી બે બિલાડી ખાવા માટે આવે એટલે કે કુલ કેટલી બિલાડી થઈ? 4 બિલાડી। તો તમારે એક રોટલીના 4 ભાગ કરવા પડે। તો તમે એક રોટલીના 4 ભાગ કેવી રીતે કરશો? તો દરેકને રોટલીનો ચોથો ભાગ મળ્યો। તું ખૂબ જ સારી વિભાજક છે। હા, વિભાજક એટલે ડિવાઈડર, બરાબર? તો શું કરીશું? આપણે રોટલીના બે સરખા ભાગ વાળીને કરીશું અને એ જે અડધો ભાગ બચશે ને, આ જે અડધો ભાગ હોય ને એને આ રીતે અહીંયા વચ્ચેથી વાળી દઈશું અને એમાંથી બીજા બે ભાગ, એવી રીતે આમાંથી પણ વાળીને સરખા બે ભાગ, એટલે કુલ 4 ભાગ થઈ જશે। જો આ છોકરીએ એ રીતે અડધામાંથી બીજા બે ભાગ કરીને 4 ભાગ કુલ કરી દીધા છે। ઘણા ટુકડાનો અડધો ભાગ। રાણીને ચોકલેટ મળી, તેણે એક સરખા ભાગ કરી તેનો અડધો ભાગ તેની દોસ્ત રીનાને આપ્યો, બરાબર? અડધો ભાગ કેવી રીતે થાય? તો કુલ કેટલા ખાના છે? 1 2 3 4 5 અને 6। હવે એણે શું કર્યું? 6 ભાગ છે તો એનો અડધો ભાગ ચોકલેટનો, બરાબર?
તો આ વચ્ચેથી આ રીતે લાઈન દોરાય તો ઉપરના 3 એક ભાગ થયો અને આ 3 બીજો ભાગ બરાબર તો તમે આ રીતે પણ લખી શકો 1 2 3 4 5 ને 6 6 છે તો અડધો ભાગ કરવો હોય બરાબર બે ભાગ સરખા તો 2 તારી 6 રીનાને મળેલ ભાગ પર ગોળ કરો આ રીનાને મળેલ ભાગ છે ચોકલેટના કેટલા ટુકડાઓ છે તો 6 રાની પાસે કુલ કેટલા ટુકડાઓ બાકી રહ્યા તો 3 બરાબર 3 ટુકડા રીનાને આપ્યા તો રાની પાસે 3 ટુકડા બાકી રહ્યા હા અડધી ચોકલેટ પણ તેટલી જ સ્વાદિષ્ટ છે જેટલી આખી ચોકલેટ અડધા કાગળમાંથી બનેલા ઘણા બધા આકાર કાગળનો એક ટુકડો લો કાગળમાંથી બે એક સરખા ત્રિકોણ એવી રીતે કાપો જેથી દરેક ત્રિકોણનું માપ અડધા કાગળ જેટલું હોય બંને ત્રિકોણને જુદા જુદા રંગ કરો આ બંને ત્રિકોણનો ઉપયોગ કરી જુદા જુદા આકારો દોરો એવા જ એક આકાર અહીં દર્શાવેલ છે જો આ રીતે આપણને કાગળ આપ્યું હોય ને તો એને શું કરવાનું આમ વચ્ચેથી વાળી દેવાનું બરાબર એક સરખું વાળી દેવાનું અને પછી શું કરશું વચ્ચેથી ફાડીશું તો એક સરખા બે ત્રિકોણ મળે હવે એને આ રીતે ગોઠવીને એક આકાર બનાવ્યો છે એવી રીતે તમારે પણ ગોઠવીને બીજો આકાર બનાવવાનો છે બરાબર આ રીતે બનાવાય ને આપણાથી આ એક આકાર છે આવી રીતે તમે અલગ અલગ આકાર બનાવી શકો અડધા ભાગ કરવાના બીજા ઘણા રસ્તા છે મેં લંબચોરસના બે એક સરખા ભાગ આ રીતે કર્યા દરેક ભાગ અડધો કહેવાય આપણે તેને 1/2 લખી શકીએ તેનો અર્થ બે ભાગમાંનો એક ભાગ બંને ભાગ સરખા છે કે નહીં તે તપાસવા એક ભાગને બીજા ભાગ ઉપર ગોઠવવાનો બરાબર એક ભાગને બીજા ભાગ ઉપર ગોઠવી દો ને કટ કરીને સેમ ડિઝાઇન તો તમને ખ્યાલ આવી જાય કે બે ભાગ એક સરખા છે કે પછી નથી જુઓ બે સરખા ભાગ હોય બરાબર તો કુલ કેટલા ભાગ છે 2 એમાંથી આપણે અહીંયા આચ્છાદિત કેટલો ભાગ કરેલો છે 1 તો દરેક ભાગને શું કહેવાય 1/2 કહેવાય આ લંબચોરસને તમે જુદી જુદી કેટલી રીતે અડધા ભાગમાં કાપી શકો અલગ અલગ 5 રીત દોરો આ રીતે પણ અડધો થાય તે એક સમાન છે કે નહીં તે તમે ચકાસી શકો તો આપણે કેવી રીતે ચકાસી શકાય કે આપણે આ માપનું એક કાગળ લઈએ અને એને આ રીતે દોરીને આપણે વચ્ચેથી પછી એને કાપીને શું કરીએ એને કાપીને એકબીજા પર એના ટુકડા મૂકી શકીએ અને જો બંધ બેસે તો એ એક સરખા બે ભાગ છે અને જો બંધ નથી બેસતું તો એક સરખા બે ભાગ નથી ચોથો ભાગ કરવાની ઘણી રીતો મેં આ રીતે 4 ભાગ કર્યા દરેક ભાગને એક ચોથો ભાગ છે જેને હું 1/4 લખી શકું જેનો અર્થ 4 ભાગમાંનો એક ભાગ જુઓ આ છે જુઓ બરાબર 1 2 3 4 4 ભાગ છે હવે કુલ કેટલા ભાગ છે 4 ભાગ આપણે દરેક ભાગને દર્શાવવો હોય તો 4 ભાગમાંનો એક ભાગ બરાબર કુલ ભાગને આપણે નીચે લખીશું તો 4 ભાગમાંનો એક ભાગ દર્શાવવાનો છે તો 1/4 કહેવાય એટલે આ પણ 1/4 કહેવાય આ પણ 1/4 આ પણ અને આ પણ દરેક ભાગ 4 માંનો એક ભાગ છે માટે 1/4 કહેવાય આ લંબચોરસના તમે જુદી જુદી કેટલી રીતે 4 એક સરખા ભાગ કરી શકો જુદી જુદી 5 રીત દોરો આ રીતે વચ્ચોવચ્ચ દોરવાનું છે બરાબર
આ રીતે અલગ અલગ રીતે 4 સરખા ભાગ બને. તે એક સરખા છે કે નહીં તે તમે તપાસો. કેકના ભાગ પાડવા. રજનીના પપ્પા કેક લાવ્યા. તેણે કેકના 4 એક સરખા ભાગ કર્યા. તેના પોતાના માટે, તેના ભાઈ રાજુ માટે, તેના પપ્પા અને મમ્મી માટે. દરેક ભાગમાં જુદા જુદા રંગ ભરો અને દરેકને કેટલા ભાગ મળશે? જો આ કેક છે એને વચ્ચેથી આ રીતે કાપી તો કુલ કેટલા ભાગ છે? 4. એમાંથી એક ભાગ દરેકને મળે તો દરેકને 1/4 ભાગ મળે. મમ્મીએ પોતાની ભાગની કેક રજનીને આપી. હવે રજનીને મળેલ કુલ ભાગમાં રંગ પૂરો. બરાબર, આ 4 ભાગ હતા, રજનીનો આ ભાગ હતો. હવે મમ્મીનો આ ભાગ પણ રજનીને આપી દીધો તો રજનીને કેટલો ભાગ મળ્યો? તો આ એક ભાગ અને આ એક ભાગ, બરાબર, કુલ 2 સરખા ભાગમાંથી એક ભાગ રજનીને મળ્યો એટલે 1/2 એટલે અડધો ભાગ. કુલ 4 ભાગમાંથી રજનીને 1/2 ભાગ મળશે, જે બરાબર અડધી કેક જેટલો છે. 1/2 પણ લખાય અને 2/4 પણ લખાય. એટલે કુલ 4 ભાગમાંથી 2 ભાગ. બરાબર, 2 દુ 4 એટલે શું કહેવાય? 1/2. એટલે 2/4 અથવા 1/2 લખી શકાય. રજનીની માતાએ તેને કેકનો ભાગ આપ્યો તે પહેલા રજની પાસે અડધી કેકનો અડધો ભાગ હતો, જે કુલ કેકનો 1/4 ભાગ હતો. એટલે અડધી કેક બરાબર, આ બે અડધી થઈ, એમાંનો અડધો ભાગ એટલે આટલો ભાગ હતો રજની પાસે. બરાબર, અડધી કેકનો અડધો એટલે 1/4 ભાગ હતો. પછી એની મમ્મી આપી એટલે શું થયું? 2/4 થયું. બરાબર, અને 2/4 એટલે શું થાય? 1/2. રાજુને મળેલ ભાગમાં રંગ પૂરો. રજની અને રાજુને સાથે મળીને કેટલી કેક મળી? તેમને મળેલ કુલ ભાગમાં રંગ પૂરો. હવે રાજુને કેટલી મળી? તો દરેકને 1/4 મળી છે તો રાજુને આટલી મળી. બરાબર, હવે રજનીની આટલી અને રાજુની આટલી એટલે શું થયું? બંનેને મળીને કુલ કેટલા ભાગ મળ્યા? 3. કુલ ભાગ હતા 4. બંનેને મળીને કેટલા ભાગ મળ્યા? 3. બરાબર, તો બંનેના કુલ ભાગ કેટલા કહેવાય? 3/4. બંનેને સાથે મળીને કુલ 4 ભાગમાંથી 3 ભાગ મળ્યા, જેને આપણે 3/4 તરીકે લખી શકીએ. લોભી કુંદન. કુંદન એક લોભી માણસ છે. જ્યારે પણ એ બજાર જાય ત્યારે તેને વધુમાં વધુ વસ્તુ જોઈતી હોય છે, પરંતુ તેને ઓછામાં ઓછો ખર્ચ કરવો હોય છે. હવે ખર્ચ પણ ઓછો કરવો છે અને વસ્તુ પણ વધારે જોઈએ છે. એક દિવસ તેને કોળાનો હલવો એટલે કે મીઠાઈ ખાવાનું મન થયું. તેને ખૂબ મોટું કોળું માત્ર 10 રૂપિયામાં ખરીદવાનો પ્રયત્ન કર્યો. પહેલા તેણે પ્રથમ દુકાનદારને કોળાનો ભાવ પૂછ્યો. પહેલો કોળું વેચનાર શું કહે? આ કોળાના 1/4 ભાગની કિંમત 10 રૂપિયા છે. બરાબર, જુઓ, આની 10 રૂપિયા કિંમત, 1/4 ભાગ. બરાબર, આ 10 રૂપિયા, આ 10 રૂપિયા ને આ 10 રૂપિયા, તો શું થાય? 1/4 ભાગની કિંમત 10 રૂપિયા, તો 10 રૂપિયા વાળા 4 ભાગ, 10 ચોક 40 રૂપિયા. કોળાની કિંમત કેટલી થઈ? 40 રૂપિયા. કુંદન કહે, ઓહો, 10 રૂપિયામાં તારે મને અડધું કોળું આપવું જોઈએ. પહેલો કોળું વેચનાર કહે છે તો તમે બીજા દુકાનદાર પાસે જાઓ, તે તમને આ કોળાનો 1/2 ભાગ 10 રૂપિયામાં આપશે. હું માત્ર સારી ગુણવત્તાવાળું કોળું જ રાખું છું. હું કેવું રાખું છું? સારી ગુણવત્તાવાળું કોળું, જે મોંઘું હોય. ઓછી ગુણવત્તાવાળું કોળું એ થોડું સસ્તું મળી જાય. બરાબર, તો બીજો દુકાનદાર શું કરશે? આ જે કોળું છે એનો અડધો ભાગ 10 રૂપિયામાં આપશે. બરાબર, તો આ અડધો ભાગ 10 રૂપિયા અને આ અડધો ભાગ 10 રૂપિયા, તો 10 દુ 20. બરાબર, 10 રૂપિયા વાળા 2 ભાગ, તો 10 દુ 20. કુંદન બીજા દુકાનદાર પાસે ગયો અને તેટલા જ માપનું કોળું શોધવા માંડ્યો. કુંદન કહે છે, આ કોળામાંથી મને ₹10 કેટલું મળશે? તો બીજો કોળું વેચનાર કહે છે અડધું. આ સંપૂર્ણ કોળાનો ભાવ, તો 10 રૂપિયા વાળા 2 ભાગ, અડધું એટલે 10 રૂપિયા વાળા 2 ભાગ. બરાબર, 10 દુ 20 રૂપિયામાં આખું કોળું મળે. કુંદન કહે, ઓહો,
કેમ તું મને 3/4 ન આપે? બીજો કોળું વેચનાર કહે છે, જુઓ 3/4 એટલે અડધું 10 રૂપિયાનું છે, પણ આને શું જોઈએ છે? 4 ભાગમાંના 3 ભાગ 10 રૂપિયામાં જોઈએ છે. શું કહે છે બીજો દુકાનદાર? ભાગ અહીંથી, જા પેલા માણસ પાસેથી તું કોળું લઈ લે. તે આવા હલકી ગુણવત્તાના શાકભાજી વેચે છે. એ તને કદાચ આ માપનું આખું કોળું પણ 10 રૂપિયામાં આપી દેશે. લાલચુ કુંદન ત્રીજા કોળું વેચનાર પાસે ગયો. તેણે તેના જેવું જ કોળું જોયું અને પૂછ્યું, તું મને આખું કોળું ₹10માં આપીશ? ત્રીજો કોળું વેચનાર કહે, તું પેલા ઘરના છાપરા પર શા માટે નથી ચડી જતો? તને ત્યાં વેલા પરથી ઘણા બધા કોળા તદ્દન મફતમાં મળશે. બરાબર? શાકભાજીવાળાએ શું કહ્યું? ગુસ્સે થઈ ગયો કે 10 રૂપિયામાં આટલું મોટું કોળું મળે? એટલે શું કહે છે? ઘરના છાપરા પર શા માટે નથી ચડી જતો? ત્યાં વેલા પરથી બધા કોળા તદ્દન મફતમાં મળશે. જેટલા જોઈએ તોડી લે. કુંદન ખૂબ ખુશ થઈ ગયો. તે ઘરના છાપરા પર ચડવા લાગ્યો. એ તો ખુશ થઈ ગયો, હાઈસ મફતમાં કોળા મળશે. જુઓ, એ તો બહુ ખુશ થઈને ચડવા માંડ્યો, પણ શું થયું? જુઓ, એનો પગ લપસી ગયો અને પડી ગયો. એટલે બહુ લાલચ નહીં સારી. લાલચમાં શું થયું? કુંદનને ભાગ્યું અને હવે ડોક્ટર કેટલા રૂપિયા લઈ જશે? અને ઉપરથી પોતાનું શરીર બગડ્યું એ અલગ. એટલે એના કરતા 10-20 રૂપિયા વધારે આપી દીધા હોત તો વધારે સારું હોત. વસ્તુની કિંમત સાથેની સૂચિનો ઉપયોગ કરો. એ અડધો કિલોગ્રામ ટામેટાની કિંમત કેટલી? જુઓ, 1 કિલોગ્રામના 8 રૂપિયા. બરાબર? તો અડધો કિલોગ્રામના કેટલા? પદ ક્રોસ ગુણાકાર અડધો કિલોગ્રામ ગુણ્યા 8. 2 ચોક 8 બરાબર કેટલા રૂપિયા થાય? 4 રૂપિયા. 4 રૂપિયા થાય. બરાબર? અડધો કિલોગ્રામની કિંમત કેટલી થઈ? અડધો કિલોગ્રામ ટામેટાની કિંમત 4 રૂપિયા થઈ. કોની વધારે કિંમત છે? અડધો કિલોગ્રામ ડુંગળીની કે 1/4 કિલોગ્રામ ગાજરની? તો ડુંગળીનો ભાવ 1 કિલોનો 10 રૂપિયા છે, માટે અડધો કિલોનો કેટલો? ક્રોસ ગુણાકાર 10 ગુણ્યા 1/2, 2 પંચા 10. તો અડધો કિલોગ્રામ ડુંગળીના 5 રૂપિયા. બરાબર? હવે 1/4 ગાજરના, તો ગાજરનો 1 કિલોનો 16 રૂપિયા ભાવ, માટે 1/4 ગાજરના કેટલા? આપણે 1/4 શોધવાના છે. 16 ગુણ્યા 1/4, 4 ચોક 16 કેટલા થયા? બરાબર 4 રૂપિયા. 1/4 ગાજરની કિંમત 4 રૂપિયા. હવે અડધો કિલોગ્રામ ડુંગળી વધારે કે 1/4 કિલોગ્રામ ગાજર? તો અડધો કિલોગ્રામ ડુંગળીની કિંમત વધારે, 1 રૂપિયો વધારે છે. 3/4 કિલોગ્રામ બટાકાની કિંમત કેટલી થાય? તો બટાટાના 1 કિલોના 12 રૂપિયા છે, માટે 3/4 કિલોગ્રામના કેટલા? ક્રોસ ગુણાકાર 12 ગુણ્યા 3/4, 4 તારી 12 થાય અને 3 તારી 9. આ કઈ રીતે ઉડાવીએ છીએ આપણે? 12 ગુણ્યા 3/4, તો આના બદલે શું થશે? 4 તારી 12 લખાય. 4 4 ઉડી ગયા. શું બચ્યું? આ 3 ગુણ્યા 3, 3 તારી 9 રૂપિયા. તો 3/4 કિલોગ્રામ બટાટાની કિંમત કેટલી થાય? 9 રૂપિયા થાય. કીર્તિ ખરીદી કરવા જઈ રહી છે. તેની પાસે માત્ર 20 રૂપિયા છે. શું તેની પાસેની ખરીદીની યાદીની દરેક વસ્તુ તે ખરીદી શકશે? એની પાસે માત્ર 20 રૂપિયા છે. હવે એની પાસે યાદી છે, તે યાદીની દરેક વસ્તુ એ ખરીદી શકશે? જુઓ, એની યાદી આ રહી. બટાકા અડધો કિલોગ્રામ, તો બટાકાનો 12 રૂપિયા છે. 1 કિલોગ્રામના 12 રૂપિયા, માટે અડધો કિલોગ્રામના કેટલા? 12 ગુણ્યા 1/2 કેટલા થયા? 2 6 12. તો અહીંયા અડધો કિલોગ્રામના બટાકાના 6 રૂપિયા. હવે 2 કિલોગ્રામ કોળું. બરાબર? 2 કિલોગ્રામ કોળું, તો 1 કિલોગ્રામના 4 રૂપિયા, માટે 2 કિલોગ્રામના કેટલા? તો 2 ગુણ્યા 4, 4 દુ 8 રૂપિયા. કેટલા થયા? કોળાના 8 રૂપિયા. અને હવે ગાજર 1/4,
તો 1 કિલોના 16 રૂપિયા માટે 1/4 કેટલા? ક્રોસ ગુણાકાર 16 ગુણ્યા 1/4, 4 ચોક 16 કેટલા થયા? 4 રૂપિયા થયા. હવે કીર્તિ પાસે 20 રૂપિયા છે તો આપણે ટોટલ મારીશું 8 ને 6 14, 14 ને 4 18, બરાબર. કીર્તિ પાસે 20 રૂપિયા છે. શું તેની પાસે ખરીદીની યાદીની દરેક વસ્તુ ખરીદી શકશે? તો હા, કારણ કીર્તિ કેટલા રૂપિયાની વસ્તુ ખરીદવાની છે? 18 રૂપિયા. તો 20 રૂપિયા છે તો એના પાસે 2 રૂપિયા બચશે. પણ તમારી જાતે 2 પ્રશ્નો બનાવો. આવી જ રીતે તમારી જાતે તમારે 2 પ્રશ્નો અહીંયા બનાવવાના છે. જેમ કે અડધો કિલોગ્રામ કોળું અને અડધો કિલોગ્રામ ડુંગળીનો ભાવ કેટલો? બરાબર. કે 1 કિલોગ્રામ ટામેટા અને 1/4 કિલોગ્રામ ગાજરનો ભાવ કેટલો થાય? આવી રીતે 2 પ્રશ્નો કોઈ પણ બનાવવાના છે. તો વિદ્યાર્થીઓ, આ સાથે જ આપણો આજનો વિડીયો પૂર્ણ થાય છે. આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂરથી જણાવશો અને સાથે જ મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી લેશો જેથી તમને આવા વિડીયો મળતા રહે. વિદ્યાર્થીઓ, નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મારા દરેક પ્લેલિસ્ટની લિંક મળી જશે જેમાં જઈને તમે તમારા મનપસંદ વિડીયો જોઈ શકશો અને સાથે જ ચેનલના ડિસ્ક્રિપ્શનમાં તમને મારી ટેલિગ્રામની લિંક મળી જશે જેમાં સબસ્ક્રાઇબ કરીને તમને ગણિતનું બધું સ્વાધ્યાય પોથીનું મટીરિયલ PDF સ્વરૂપે મળી રહેશે. તો વિદ્યાર્થીઓ, હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ટોપિક સાથે. જય હિન્દ.